વડોદરાનો એક પરિવાર સિક્કિમમાં ફસાયું છે। ક્લાઇમેટ ચેન્જ થતાની સાથે જ ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવ્યું અને ત્યાં ફસાયું છે। સાંસદ નવનિયુક્ત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સાથે વાતચીત પણ કરવામાં આવી છે। તેઓ કહી રહ્યા છે કે અત્યારે અમે કનેક્શનમાં છે, એટલે કે વાતચીત ચાલુ છે। મિત્રો, વડોદરાના સમા વિસ્તારના રમેશ રાણાનો પરિવાર સિક્કિમમાં ફસાયું છે। પરિવારજનો સંપર્કમાં છે। સિક્કિમના કલેક્ટર સાથે પણ વાતચીત થઈ છે। 24 કલાકમાં ત્યાં સંપર્ક અમારો યથાવત થશે। પરિવારજનો હેમખેમ વડોદરા પરત લાવવા માટે જે ટીમ છે તે પણ સંપર્કમાં છે। એટલે કે વડોદરાથી સિક્કિમનું જે કનેક્શન છે, એટલે કે વાર્તાલાપ છે, વાતચીત છે, જે ચાલુ છે તેવું એક નિવેદન ડૉક્ટર હેમાંગ જોશીનું સામે આવ્યું છે। જી, આપના મીડિયાના માધ્યમથી અમને આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો। એમના પરિવાર સાથે પણ અમે સંપર્ક સાધ્યો છે। ત્યાં લોચુંગ વિસ્તારની અંદર જે એરિયા છે એમના કલેક્ટરશ્રી સાથે મારે વાત થઈ છે। પરિવાર સદનસીબે અત્યારે તો અમારી પાસે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તો એમાં કશું આપણે ચિંતાજનક લાગતું નથી। આગામી 24 કલાકની અંદર એમની સાથેનો સંપર્ક પણ સ્થપાઈ જશે। હમણાં જ એમના પરિવાર સાથે એમની વાત પણ કરાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ એ લોકો હેમખેમ છે। સદનસીબે કશું આપણે ચિંતા કરવા જેવું નથી અને ત્યાંના કલેક્ટરશ્રી દ્વારા પણ મને ખાતરી આપવામાં આવી છે કે એમની જે કંઈ પણ છે પૂરતી સહાય અને એમને સપોર્ટ આપવામાં આવશે।